આગળ વાત ગુજરાતની કરીએ ને ગુજરાતના આંદોલનની કરીએ, પણ ગુજરાતના એવા યુવાનોની કરીએ જે ખાસા સભ્ય છે, સુસંસ્કૃત છે, સારી રીતે મોટા ભાગે પોતાની વાત મૂકે છે. એ ખૂબ રડે છે એમને જ્યારે પીડાઓ થાય છે ત્યારે. રસ્તા પર એમને જ્યારે કોઈ કચડતા જાય છે એમના અવાજોને, અથવા એમને ઉથલાવતા જાય છે હાથમાં કે ઢસડતા જાય છે, ત્યારે એ તસવીરો ખૂબ પીડાદાયક લાગે છે. સરકાર પોતાની રીતે આખરે નિર્ણયો કરતી હોય છે. એ નિર્ણયો થોડા વહેલા થઈ જવા જોઈતા હતા એવું હંમેશા લાગે છે. પણ એ આપણા લોકતાંત્રિક મિજાજની તાકાત છે કે આપણે ત્યાં આંદોલનો અરાજકતા બાજુ નથી જતા. આપણે ત્યાં સરકારને પ્રશ્નો એટલે થાય છે કેમ કે એ સરકારને લોકો પોતાની માને છે. પોતાની ચૂંટેલી સરકારને પ્રશ્ન કરવો એ નાગરિકનો અધિકાર છે. ફરક આટલો જ છે આંદોલન અને અરાજકતાની સામે. કોઈ પણ આંદોલન અરાજકતા બાજુ સરકાર જ લઈ જાય છે. પણ એ કેટલી હદ સુધીની તમારી ધૈર્યની સીમા છે તમારે નક્કી કરવાનું છે. કોઈ પણ રાજ્યનો નાગરિક પોતાના રાજ્યને નુકસાન નથી પહોંચાડતો. જો એનો હેતુ ખરેખર પોતાના મુદ્દાને લઈને આંદોલનનો હોય તો એ નુકસાન ત્યારે જ પહોંચાડે છે જ્યારે આંદોલન રાજનૈતિક બને છે. સામાન્ય મુદ્દાથી સામાન્ય વાતો કોઈ જ રાજનૈતિક પીઠબળ વગર પોતાના મુદ્દાને લઈને નીચે ઉતરેલા કોઈ છોકરાઓએ ગુજરાતમાં આટલા વર્ષોમાં, છેલ્લા 10 વર્ષમાં જેટલા આંદોલનો થયા એમાં રાજ્યને નુકસાન નથી પહોંચાડ્યું. બિન સચિવાલય 2019 આંદોલન થયું ગાંધીનગરમાં, ત્યારે પણ હજારો છોકરાઓ ગ્રાઉન્ડ પર હતા. વચ્ચે જ હમણાં એક ગૌણ સેવાનું પેપર ફૂટ્યું, ત્યારે એ ક્લર્કનું, જુનિયર ક્લર્કનું પેપર હતું ને એ પેપર ફૂટ્યું ત્યારે હજારો છોકરાઓ ગુજરાતમાં એકદમ નિરાશ થઈને ધ્રુસકે રડી પડીને એ પાછા ઘરે જવા માટે નીકળ્યા હતા. બહુ જ નિરાશાજનક અવસ્થા અને પરિસ્થિતિ હતી એમના માટે. 2022-23ની એ વાત છે. અને એ વખતે પણ જ્યારે આટલું ખરાબ થયું એના પછી પણ એ લોકો પોતાની ધીરજ નથી ચૂક્યા. એમણે કોઈ જગ્યાએ એવું વર્તન નથી કર્યું કે એમણે બસને નુકસાન કર્યું હોય કે ગાડીને નુકસાન કર્યું હોય. એટલા માટે કેમ કે એમનું આંદોલન રાજનૈતિક નથી હોતું. એ સરકારને પલટી દેવા માટે ગાંધીનગરમાં નથી ઉતરતા. એ ઉતરે છે માત્ર પોતાનો પ્રશ્ન પૂછવા, કેમ કે વારંવાર પૂછી ચૂક્યા હોય છે. સામાન્ય માર્ગોથી એમને જવાબ નથી મળતો. અને જવાબ ન મળે એ અતિશય પીડાદાયક અવસ્થા છે. જવાબ એવા મળે કે તમને ગૌણસેવામાંથી એવો જવાબ મળે કે વાત તમારી સાચી છે પણ હું કંઈ કરી શકું એમ નથી. તો છોકરાઓ કહેશે ક્યાં જઈશું તો અમે? જો તમે નથી કરી શકતા તો કોણ કરશે? વાત એટલી જ સરળ છે જે વનરક્ષકોની છે. વન વિભાગનું આંદોલન ચાલી રહ્યું છે. આજે પણ કેટલાય છોકરાઓ, હજારો છોકરાઓ ગાંધીનગરના રસ્તા પર હતા. વાત એમની એક જ છે, સરળ છે કે અમને અમારા માર્ક્સ કહો. એક્ઝામમાં કેવી રીતે શું સમસ્યાઓ છે એના પર હું ઓલરેડી કહી ચૂકી છું. એમની માંગણી શું છે કે પરીક્ષા રદ કરી દો? ના, એવું નથી કહેતા. એ 6500 છોકરાઓ જે પાસ થઈ ગયા એમની સામે પડ્યા છે તો ના, એમ પણ નથી. એ બહુ જ સરળ ભાષામાં એટલું કહી રહ્યા છે કે અમારા માર્ક્સ કેટલા આવ્યા હતા અને નોર્મલાઇઝેશન, તમે જે કહી રહ્યા છો કે અમે નોર્મલાઇઝેશન કર્યું એના પછી તમે માર્ક્સ કેટલા કર્યા એ અમને આંકડો કહી દો. એના પછી અમે નક્કી કરીશું કે અમે સાચા કે અમે ખોટા. એ લોકો એવા નિર્ધાર કે માનસ સાથે પણ નથી આવ્યા કે ભાઈ અમે જ સાચા ને તમે ખોટા. પણ GSSSBને ખબર છે કે એ લોકો સાવ સાચા નથી આ વખતે. તમારો શુદ્ધ આશય હોવો અને એનું પરિણામ શુદ્ધ આવવું એ બંનેમાં ફરક છે. GSSSB અને સરકારને તમે એટલા માટે બહુ સીધી રીતે બ્લેમ નથી કરી શકતા કેમ કે એમનો ઈરાદો બહુ ચોખ્ખો હતો. એ કમ્પ્યુટર ટેસ્ટની પદ્ધતિ જ એટલે લાવ્યા કે જેથી બધું સરળ ને સરસ થઈ જાય. પેપર હોય જ નહીં તો ફૂટે ક્યાંથી? કમ્પ્યુટર પર એક્ઝામ લો, બીજી કોઈ મગજમારી નહીં. પણ કમનસીબી આપણે ત્યાં એ છે કે સારામાં સારી વાતને ખબર નહીં, કોઈને કોઈ તત્વો એવા હોય છે કે જે ખરાબ કરી નાખે છે. એટલે TCS દુનિયાભરની પરીક્ષાઓ બહુ સારી રીતે લે છે. TCS કેન્દ્ર સરકારની આટલી પરીક્ષાઓ એ જ કમ્પ્યુટર પર ગુજરાતી ભાષામાં પણ લે છે. તો એ જ TCS ગુજરાત સરકારના પ્રોજેક્ટને આટલો ટેકન ફોર ગ્રાન્ટેડ શું કામ લે છે? એક તો અમને ગૂગલ ટ્રાન્સલેટ કરીને પ્રશ્નો પૂછ્યા, બેફામ ગ્રેસ માર્ક્સ આપ્યા અને એના પછી નોર્મલાઇઝેશન પોતાની રીતે કરી દીધું. એટલે TCSએ નક્કી કર્યું કે આ પેપર સહેલું છે તો એના માર્ક્સ ઘટાડી દેવાના. TCSએ નક્કી કર્યું કે આ પેપર અઘરું છે તો કહ્યું ના, આ લોકોનું પેપર અઘરું હતું એટલે એક કામ કરીએ, જેના 100 આવ્યા છે ને બધાને 20-20 વધારી આપીએ, 30-30 વધારી આપીએ, અમુક તો 50 સુધી વધાર્યા. જ્યારે 0.1 માર્ક્સ ઘટે એમાં માણસ કેટલાય નંબર પાછળ જતો રહેતો હોય, ત્યાં તમે કોઈના 50 માર્ક્સ કેવી રીતે વધારી શકો નોર્મલાઇઝેશનના નામ પર? અને નક્કી કોણ કરશે કે આ પેપર સહેલું કે અઘરું? તમને તો ગુજરાતી ટ્રાન્સલેટ કરતા નથી ફાવ્યું, તમે નક્કી કરશો એ તીવ્રતા. અને એટલે છોકરાઓનો રોષ ખાસો વ્યાજબી છે. એમને સાંભળવામાં આવે ને સાંભળ્યા પછી GSSSB તો માની જ રહી છે કે ખોટું થયું છે ભાઈ. તો માર્ક્સ કહી દો ને. માર્ક્સ કહી દેશો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે.
અને માર્ક્સ કહી દીધા પછી છોકરાઓને જો એવું લાગે છે કે એ સાચા છે તો સરકારે એમને સાંભળવા રહ્યા. ઓફલાઈન પરીક્ષા એ બહુ જ બધા લોકો એક જનરલ એવા કન્ક્લુઝન પર પહોંચ્યા છે કે સીબીઆરટીનો વિરોધ કરીએ. ખતરો તો ફિઝિકલ પરીક્ષામાં પણ છે, સીબીઆરટીમાં પણ છે. ફરક એટલો છે કે અહીંયા પેપર ફૂટે છે તો ખબર પડી જાય છે મોટા ભાગે, ત્યાં પેપર ફૂટે તમને ખબર પડે તો એ તમારી પાસે સાબિતી નથી હોતી. એટલે ટ્રાન્સપરન્સી, એ પારદર્શિતા ભરોસો જીતવાની વસ્તુ છે, ભરોસો થોપી નથી શકાતો. જબરદસ્તીથી એવું નથી કહી શકાતું કે ભાઈ અમે બહુ જ સરસ કામ કરીએ છીએ એટલે તમે અમારા પર ભરોસો કરો. ભૂતકાળ બહુ સારો નથી રહ્યો પરીક્ષાની બાબતમાં સરકારનો, અને જ્યારે તમારો ભૂતકાળ સારો ન હોય ત્યારે વર્તમાનમાં એ તમારા માથા પર એ જવાબદારીઓ રહેતી હોય છે. અને આ પ્રક્રિયા બહુ ધીમી છે. ધીમે ધીમે જો આટલા ચોખ્ખા ઈરાદાથી સતત કામ કરવામાં આવશે તો કદાચ ભવિષ્ય બદલાશે, પણ વર્તમાનમાં એ છોકરાઓ કેમ ભરોસો કરે તમારા પર, એ યક્ષ પ્રશ્ન છે. અને એટલે એ ભરોસો જીતવાની જ્યારે ક્ષણ આવે છે ત્યારે ભરોસો જીતવાની એક ક્ષણ સરકાર ચૂકી ન જાય એવી અપેક્ષા છે. એટલે આશા રાખીએ કે સરકાર એમને સાંભળે, કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચે. એટલે અમારા રિપોર્ટર છેલ્લે જ્યારે ત્યાં હતા 6:30-7ની આસપાસ, ત્યારે પોલીસના કર્મચારીઓ ત્યાં સંવાદ કરવા માટે પહોંચ્યા હતા અને એમણે કહ્યું કે 9મી ઓગસ્ટ સુધીમાં સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. એટલે 9 ઓગસ્ટ સુધી લગભગ આંદોલન નહીં થાય ગાંધીનગરમાં. આજે જે થયું, શું દ્રશ્યો સામે આવ્યા, યુવાનો શું કહી રહ્યા છે, સાંભળો તમે એમને. હવે એક છોકરાને 102 માર્ક્સ છે, એને ડાયરેક્ટ 162 થઈ જાય છે, બરાબર. એક છોકરાને 140 માર્ક્સ છે તો એ 40 વાળાનો વારો નથી આવતો. હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. હા તમે સાચા, તમે દૂધના ધોયેલા. સીબીઆરટી, TCS તમારા બે દીકરા, તમે તમારા દીકરાને શીખવાડ્યું કે રમાય કેમ, પણ તમે તમારા દીકરાને એ ના શીખવાડ્યું કે ન્યાય કેમ કરાય. ગુજરાતનો યુવાન આજે રોડ પર રખડી રહ્યો છે. ગુજરાતની સરકારને શરમ આવી જોઈએ. આ તમે જોઈ શકો, બધા વિદ્યાર્થીઓ સ્વયંભૂ ભેગા થયા છે, આ સ્વેચ્છાએ આવેલા છે, પોતાની માંગણી, પોતાની વેદનાને લઈને આવેલા છે. એટલે અમે કહીએ છીએ કે આ વેદના અને જે માંગણી છે એ સાંભળવામાં આવે, સ્વીકારવામાં આવે. તમારાથી જો પારદર્શિતા ભરતી ના લેવાતી હોય તો તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જાહેર કરી નાખો ને. શું લેવાના આવી રીતે છોકરાઓને હેરાન કરો છો? 6 મહિનામાં એમણે 11 લાખ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લઈ લીધી. કોઈએ કઈ વિરોધ કર્યો? કોઈને ક્યાંય પેપર ફૂટ્યું, કઈ તકલીફ પડી? તો તમે તો યાર 2 વર્ષથી એક પરીક્ષા નહીં લઈ શકતા. વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે, એટલે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાનું છે. અમે સ્પષ્ટ કહીએ છીએ, તમારે ડિટેન કરવા હોય, તમારે જ્યાં નાખવા હોય નાખો, અમને કોઈ વાંધો નથી. વનરક્ષકમાં તો કેટલા આજે 4 મહિનાથી ટાટિયા તોડે છે, દોડે છે, લાંબા કૂદ, ઊંચા કૂદકા મારે છે, અને પાછળથી અમને ખબર પડે છે કે એમનું નામ જ લિસ્ટમાં છે નહીં. અત્યારે તો ખાલી ફોરેસ્ટ વાળા હેરાન થઈ રહ્યા છે. આના પછી ફેબ્રુઆરીમાં લેવાઈ હતી ફોરેસ્ટ, એના પછી એપ્રિલથી સ્ટાર્ટ થઈ હતી કઈ પરીક્ષા? CCE નું હજી રિઝલ્ટ આવ્યું નથી. એમાં 71 શિફ્ટ હતી. એ લોકોની શું હાલત થશે? કેવી સરકાર છે, કેવા અધિકારીઓ બેઠા છે ગૌણ સેવામાં. બીજો એક પ્રશ્ન એ પણ છે કે ગૌણ સેવા જ્યાં અત્યાર લગીન ફોરેસ્ટના ફિઝિકલ ફોરેસ્ટના ઉમેદવાર પૂરા ફોરેસ્ટના અધિકારીઓ જ લેતા હતા, અત્યારે ગૌણ સેવા TCS કેમ લઈ રહ્યું છે? બરોબર. તમારી માંગ એક છે કે શિફ્ટ વાઇઝ, તારીખ વાઇઝ એ 8 ગણાનું એક માર્ક્સ જાહેર કરે, જેના કારણે અમને પણ ખબર પડે કે અમારા કેટલા માર્ક્સ છે અને અમે કેટલા માર્ક્સથી રહી ગયા છીએ. ત્યારે કોઈ સરકાર જવાબદાર રહેશે નહીં, બધા જ છોકરાઓ ઉગ્ર આંદોલન કરશે. આ ગુજરાતની સરકારની ગેરરીતિ છે. ગોપનીયતાની વાત કરે છે, કઈ ગોપનીયતા છે તે પણ સમજાતું નથી. અમને આજ સાંજ સુધીમાં માર્ક્સ જાહેર કરો, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ. અમે આ લોકોને 5 દિવસથી સતત રજૂઆત કરી રહ્યા છીએ, આવેદન પત્રો આપી રહ્યા છીએ, છતાં પણ આ લોકો અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી. કે છેલ્લા ઘણા સમયથી આટલી બધી પબ્લિક જે તૈયારી કરી રહી છે, બરોબર, એની જોડે કોઈ જાતનો ન્યાય થયો નથી. જો માંગણીઓમાં અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારી વાત ઉપર મક્કમ છીએ. જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ જ રહેશે. અને વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરે છે ત્યારે જ એને ન્યાય મળે છે. એટલે કેટલા સમય સુધી એ લોકો પોતાનો સમય, પોતાના પૈસા, પોતાનું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. કોઈ પણ પ્રકારની અરાજકતાને, દુનિયાના કોઈ પણ ખૂણામાં ફેલાઈ રહેલી અરાજકતાને આપણે ગ્લોરીફાઈડ ન કરીએ, એટલી મેચ્યોરિટી સુધી પહોંચીએ એવી અપેક્ષા સાથે, આપણી અંદરનું નાગરિક તત્વ સત્વ સાથે જળવાયેલું રહે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપને અમારો આ વિડીયો ગમ્યો છે તો તમે લાઇક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને શેર કરો જેથી વધુ લોકો સુધી પહોંચી શકે. અને અમારી ચેનલ, અમારી નહીં આપણી ચેનલ, આપણી પોતીકી ચેનલ જમાવટને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્કાર.